પરંતુ એક પ્રશ્ન ત્યાં તે જ આવે છે કે જો યોગ નિંદ્રા અવસ્થામાં પ્રભુ શ્રી હરિ જતા રહેશે તો આ જગતનું પાલન કોણ કરશે? હર હર મહાદેવ। 6 જુલાઈ 2025ના રોજ છે દેવશયની એકાદશી, કે જેને આપણે મહા એકાદશીના નામથી પણ ઓળખીએ છીએ। હવે શા માટે તેને દેવશયની એકાદશી કહેવામાં આવી તે આપણે સમજીએ તો મિત્રો, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી, હરિ એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। હવે આપણે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનાની એકાદશીના તિથિ, શુક્લ પક્ષની જે એકાદશી તિથિ હોય છે તે દિવસથી આવનારા ચાર માસ દરમિયાન આ વિશ્વના, આ જગતના પાલનહર્તા તેવા પ્રભુ શ્રી હરિ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા અવસ્થામાં જતા રહે છે અને તેના કારણે ચાતુર્માસની શરૂઆત થાય છે। અને આ ચતુર્માસ દરમિયાન મુંડન, વિવાહ તેમજ કોઈ પણ નવું ખાતમુહૂર્ત કે નવા ઘરની નીંવ નાખવાનું કામ વર્જિત કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રમાણેના માંગલિક કાર્યમાં તે વર્જિત માનવામાં આવે છે। હવે તે શા કારણે? કારણ કે આ વિશ્વના પાલનહર્તા તો યોગ નિંદ્રા અવસ્થામાં જતા રહે છે। તો આ એકાદશીના રોજ આપણે જે પ્રમાણે 4 મહિના બાદ જ્યારે દેવ દિવાળી આવશે, એટલે કે દેવ ઉઠી એકાદશી આવશે, તો તે સમયે ઘર સ્વચ્છ રાખીને આપણે તેમને જગાડીશું, પ્રભુનું સ્વાગત કરીશું। તે પ્રમાણે આ એકાદશીનું વ્રત તો કરો જ, પરંતુ સાથે સાથે શક્ય તો પ્રયત્ન કરો કે તમારા ઘરમાં તમારે ખૂબ સાફ સફાઈ રાખવાની છે અને તમારા ઘરની જે સ્ત્રીઓ છે કે જેને લક્ષ્મી કહેવામાં આવે છે, તેને તે દિવસ દરમિયાન તમે 11 રૂપિયા, 21 રૂપિયા કે કોઈ પણ રીતે તમે જો તેમને ખુશ કરશો તો તે તમને ખૂબ શુભ ફળદાયક સાબિત થાય છે, કારણ કે પ્રભુ શ્રી હરિને લક્ષ્મીજી ખૂબ પસંદ છે। પરંતુ એક પ્રશ્ન ત્યાં તે જ આવે છે કે જો યોગ નિંદ્રા અવસ્થામાં પ્રભુ શ્રી હરિ જતા રહેશે તો આ જગતનું પાલન કોણ કરશે?